Hello students, good afternoon to all of you. In previous lecture, we already discussed about the introduction part of sugar industry and the introduction of manufacture of sugar from cane. Now in this lecture, we will going to discuss about the flow sheet diagram of manufacture of sugar from cane. This question is most important of this unit and also in exam purposes. So now we start the flow sheet diagram of manufacture of sugar from cane. First of all, sugar cane means શેરડી જે હોય એને આપણે ખેતરમાંથી કટ કરેલી હોય એટલે સ્ટાર્ટિંગ મટીરિયલ રો મટીરિયલમાં આવશે સુગર કેન. સુગર કેનને ક્રશરમાં એના ઝીણા ઝીણા પીસીસ કરવાના એટલે ધીસ ઇઝ ક્રશર. એકચ્યુઅલી શેરડીને પહેલાં કટ કરીએ ખેતરમાંથી, પછી એમાં મળ ગારો ને હોય એટલે એ માટે એને પહેલાં વોશ કરવી પડે અને પછી એને ક્રશરમાં નાખવાની એટલે એમાં એના ઝીણા ઝીણા પીસીસ થઈ જાય. એટલે ફર્સ્ટ ઓફ ઓલ રો મટીરિયલમાં સુગર કેન, ધેન ક્રશર. નાવ ઝીણા ઝીણા પીસીસ થઈ જાય પછી આપણે એમાંથી એનો રસ કાઢવાનો છે. એટલે એનું રોલ ટાઈપ હોય કે અંદરથી આપણે શેરડીના આપણે સિસોડા જે આવે એ જોયેલા છે, પણ અહીંયા જુદી જુદી ટેન્ક મિલ ને એ પ્રમાણે હોય એટલે એમાં આપણે એને નાખવાનું આવે. એટલે આ રીતનું જ્યુસ મિલ છે. ચાર જ્યુસ મિલ આપણે અહીંયા ડ્રો કરવાની છે. અને નીચેનું આ જે ડ્રો કરીએ છીએ જ્યુસ ટેન્ક છે એટલે એમાં જે કાંઈ રસ છે એ આવશે. રાઉન્ડ જે ડ્રો કરેલા છે એ રોલ છે, ગ્રુવ રોલ એવું એનું નેમ છે, અને એ લોખંડના આયર્નના બનેલા હોય છે. each mill contain groove roll. બરોબર, એટલે બધી મિલમાં આ રીતે ગ્રુવ રોલ છે. એટલે આપણે અહીંયા સિમ્બોલ મેન્શન કરીએ ગ્રુવ રોલ કે જે એફી આયર્નના બનેલા હોય. આ જ્યુસ ટેન્ક છે કે જેમાં આપણે શેરડીનો રસ ત્યાંથી જ્યુસ મિલમાંથી આવે. જ્યુસ ટેન્ક આ છે જ્યુસ મિલ. સાથે સાથે જ આપણે નામ નિર્દેશન કરતા જઈશું. એટલે આ જે રેક્ટેંગલ ટાઈપ ડ્રો કરેલી છે એ જ્યુસ મિલ છે અને નીચે જે છે એ જ્યુસ ટેન્ક છે. બધી જે જ્યુસ મિલ છે એકબીજા સાથે જોડાયેલી છે એટલે એ આપણે જોઈન્ટ કરશું બધી જ્યુસ મિલને એકબીજા સાથે. એટલે આ રીતે આપણે જોઈન્ટ કરી દઈએ. તમારે સ્કેલથી એવું લાગે તો વ્યવસ્થિત રીતે ડ્રો કરવાનું છે. રાઈટ. એન્ડ ફર્સ્ટ જે જ્યુસ મિલ છે એને થર્ડ સાથે કનેક્ટ થયેલી છે અને સેકન્ડ જે જ્યુસ મિલ છે એ ફોર્થ સાથે કનેક્ટ થયેલી. એટલે આપણે
નંબરિંગ આપી દઈએ 1 2 3 એન્ડ 4. હવે ફર્સ્ટ જ્યુસ મિલને થર્ડ જ્યુસ મિલ સાથે કનેક્ટ કરવાની છે. એટલે આ થર્ડ વાળું જે જ્યુસ ટેન્ક છે ત્યાં આપણે કનેક્ટ કરશું. ઓવરલેપિંગ બને એટલું ઓછું થાય એ રીતે ડ્રો કરવાનું છે અહીંયા, રાઈટ. એટલે ફર્સ્ટ છે એ થર્ડ, એટલે એ પ્રમાણે પછી ડિસ્ક્રિપ્ટિવમાં આવશે ત્યારે આપણે વધારે ડિટેલમાં કહેશું. અને ફોર્થ વનની જ્યુસ ટેન્ક છે એ સેકન્ડ વાળું જે છે જ્યુસ મિલ એના સાથે આપણે કનેક્ટ કરવાનું છે. તમારે સ્કેલથી વ્યવસ્થિત રીતે ડ્રો કરવાનું છે. 2-3 વાર ડ્રો કરશો એટલે તમને ફાવી જશે. હવે થર્ડ વાળું જે જ્યુસ મિલ છે ત્યાં એક્સેસ અમાઉન્ટ ઓફ વોટર એડ કરવાનું છે. એટલે અહીંયા આપણે H2O એવું લખશું, રાઈટ. એટલે ત્યાં આપણે વોટર એડ કરવાનું છે. વોટર એડ કરીએ એટલે વધારાનો જે શેરડીનો રસ હોય એ જે કાંઈ એના છોતરા કે એ હોય એમાં રહી ગયો હોય તો એ પાછો નીકળી જાય. ક્લિયર? ધેન ફોર્થ વાળું જે છે કે જ્યાં સાવ શેરડીનો કૂચો જ તે વહ્યો હોય એ પછી અહીંથી બહાર લઈ લેવામાં આવે, એને કહેવાય બેગેજ. આ વર્ડ તમારે યાદ રાખવાનો છે, બેગેજ. બેગેજ એટલે વધારાનો શેરડીનો જે કાંઈ કૂચો હોય, આપણે જે કંઈ છોતરા કે એવું કંઈ કહીએ છીએ. બેગેજ છે એનો યુઝ પેપર એન્ડ પલ્પ ઇન્ડસ્ટ્રીમાં થાય છે, બરોબર. પેપરમાં અને પલ્પ ઇન્ડસ્ટ્રીમાં એ રો મટીરિયલ તરીકે એનો યુઝ થાય છે. એટલે એટલું તમને ક્લિયર થઈ ગયું હશે. સુગર કેન એને ક્રશરમાં નાખવાનું એટલે ત્યાંથી એના ઝીણા ઝીણા પીસીસ થાય. ઓકે, અહીંયા આ રીતનો એરો કરવાનું ન ભૂલાય, ધ્યાન રાખજો. ક્રશર છે એ પાછું જ્યુસ મિલ સાથે જોઈન્ટ કરવાનું છે, બરોબર, તો જ થાય ને. એટલે ક્રશર, એમાંથી જ્યુસ મિલ, 4 જ્યુસ મિલ એકબીજા સાથે કનેક્ટેડ છે. અને નીચેનું છે એ જ્યુસ ટેન્ક છે. એટલે એક જગ્યાએ આપણે દર્શાવી દેવાનું જ્યુસ મિલ, જ્યુસ ટેન્ક. અને આ રાઉન્ડ જે છે એ ગ્રુવ રોલ છે. એટલે એની વચ્ચે શેરડી પસાર થાય એટલે એના ઉપર પ્રેશર આવે અને શું થાય તો કે શેરડીમાંથી રસ નીકળે, બરોબર. એટલે આ રીતનું આટલું આપણે જોયું. હવે આગળનો પોર્શન, સેકન્ડ વાળી જે જ્યુસ ટેન્ક છે અહીંથી, આ સેકન્ડ વાળું જ્યુસ ટેન્ક એમાંથી આપણે ડ્રો કરવાનું છે. ફર્સ્ટ ડાયાગ્રામ છે એક્ઝામની દ્રષ્ટિએ અગત્યનું છે એટલે આપણે ધીમે ધીમે, હું તમને અહીંથી ડાઉટ ન રહે એ પ્રમાણે કરાવું છું. આપણે જ્યુસ હીટર ડ્રો કરીએ છીએ. હમણાં આખું થશે એટલે પછી તમને વધારે આઈડિયા આવશે કે જ્યાં શેરડીનો રસ હોય ને હીટ કરવામાં આવે એટલે એમાંથી ઇમ્પ્યુરિટી ને એ બધું શું થઈ જાય, દૂર થઈ જાય. વધારાની જે કંઈ ઇમ્પ્યુરિટી હોય એને હાઈ ટેમ્પરેચરે આપણે હીટ કરીએ એટલે એ દૂર થઈ જાય. અને આ જે ડ્રો કરેલું છે એ છે ફ્લેશ ટેન્ક. આ સાઈડમાં જે આ નાના નાના ડ્રો કર્યા છે સિલિન્ડ્રિકલ ટાઈપ, એ ફ્લેશ ટેન્ક છે. અને આ છે એ છે જ્યુસ હીટર. એટલે અહીંયા આપણે નામ લખીએ જ્યુસ હીટર. બરોબર, આ અને આ પણ એ બધા જ્યુસ હીટર્સ છે. અને આ જે છે એ છે ફ્લેશ ટેન્ક. શું એનો યુઝ છે આ તે એ બધું આપણે ડિસ્ક્રિપ્શનમાં જોવાનું છે. અત્યારે ખાલી આપણે ફ્લો શીટ ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ, બરોબર. એટલે એ છે ફ્લેશ ટેન્ક. નાવ ફ્લેશ ટેન્ક છે એમાંથી ક્લેરિફાયર, એટલે અહીંયા આપણે ક્લેરિફાયર ડ્રો કરીએ છીએ. ફ્લો શીટ ડાયાગ્રામ મોટો છે
એટલે વ્યવસ્થિત રીતે વન પેજમાં આવી જાય એ રીતે તમારે ડ્રો કરવાનો રહેશે. એટલે આ ફ્લેશ ટેન્ક છે ત્યાંથી આપણે સેકન્ડરી ક્લેરિફાયર, પ્રાઇમરી ક્લેરિફાયર અને સેકન્ડરી ક્લેરિફાયર બંને આવશે. એટલે સેકન્ડરી ક્લેરિફાયર, ધેન ફર્સ્ટ વાળી જે જ્યુસ ટેન્ક છે એમાંથી આપણે મિક્સિંગ ટેન્કમાં એડ કરવાનું છે. આ ટાઈપનું મિક્સિંગ ટેન્ક ડ્રો કરવાનું છે. જેનો રસ હોય એ એટલે, અને આ છે સ્ટરર. અને અહીંયા આપણે વધારાનું એક લાઇમનું એડિશન કરવાનું છે. લાઇમ તમને ખબર છે, ઇમ્પ્યુરિટી દૂર કરવા માટે અહીંયા શેરડીના રસમાં લાઇમનું એડિશન થાય છે. એટલે આ આખું દોર્યું એ શું છે? મિક્સિંગ ટેન્ક. આ સ્ટરર છે, રાઈટ? હવે અને બધું એકબીજા સાથે કનેક્ટેડ થયેલું છે એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે સેકન્ડરી ક્લેરિફાયર છે અહીંયા, ત્યાંથી નીચે ફિલ્ટરમાં આપવાનું છે. એટલે આ ટાઈપનું આપણે ફિલ્ટર ડ્રો કરીએ. ફિલ્ટરમાં જુદા જુદા એના ફિલ્ટરેટ થાય. ઘણી ઇમ્પ્યુરિટી ફ્લોટિંગ ઇમ્પ્યુરિટી હોય એટલે તરતી ઇમ્પ્યુરિટી હોય, અને ઘણી અંદર મિક્સ થઈ ગયેલી પણ હોય. એટલે પછી એના બે પ્રકારના ફિલ્ટરેટ આવે. એક આવે ક્લિયર ફિલ્ટરેટ અને એક આવે ક્લાઉડી ફિલ્ટરેટ. એટલે એમાં ઇમ્પ્યુરિટી ડિઝોલ્વ થઈ ગયેલી હોય એ ટાઈપનું. એટલે ક્લિયર ફિલ્ટરેટ આવશે અહીંયા, અને અહીંયા આવશે ક્લાઉડી ફિલ્ટરેટ, રાઈટ? હવે આ જે ફિલ્ટરેટ છે બંને, અહીંયા આપણે આ જે મિક્સિંગ ટેન્કનો જે કાંઈ એરો છે એને આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે. એટલે આમ બધું એકબીજા સાથે કનેક્ટેડ છે. ક્લિયર? અહીંથી જે જશે એ અહીંયા સેકન્ડરી ક્લેરિફાયર વાળું હતું ત્યાં. ખાસ ધ્યાન રાખજો ક્યાંથી કયા એરા જાય છે, કઈ લાઈન ક્યાં કનેક્ટેડ છે. એટલે વ્યવસ્થિત રીતે હું તમને ડ્રો કરાવું છું. બાકી મેં ડ્રો કરીને તમને અહીંયા મૂકી દીધો હોય અને સમજાવી દીધું હોય તો મારું કામ પણ ઇઝી થઈ જાય, પણ આપણે એવું કરતા નથી. સેકન્ડ વાળું હતું જ્યુસ ટેન્ક, એમાંથી એક એરો ઉપર અને એક હજી નીચે, એ જોઈન્ટ થશે પ્રાઇમરી ક્લેરિફાયર સાથે. બરોબર? પ્રાઇમરી ક્લેરિફાયર એટલે આ રીતનું આપણે ડ્રો કરશું પ્રાઇમરી ક્લેરિફાયર. અને એની સાથે જોઈન્ટ કરવાનું છે. અને નીચે નામ આપશું પ્રાઇમરી ક્લેરિફાયર. અને હવે અહીંયા આપણે જ્યુસ હીટર છે એનો એરો અહીંયા આપણે કમ્પ્લીટ કરશું. જ્યુસ હીટરનું, આ જ્યુસ હીટરનું થઈ ગયું, આ ફ્લેશ ટેન્કનું થઈ ગયું, આ જ્યુસ હીટરનું થઈ ગયું. તો હવે આ ફ્લેશ ટેન્કનું બાકી છે. તો એ આપણે ક્યાં કરવાનું છે? પ્રાઇમરી ક્લેરિફાયરમાં. એટલે એ એરાને અહીંયા લાવવાનો છે. બરોબર? અહીંથી આપણે લાવશું. ક્લિયર? આ રીતનું. એટલે આમ જોવા જઈએ તો આમાં થર્ડ પાર્ટ પડશે આખા ડાયાગ્રામમાં. ફર્સ્ટમાં આપણે બધું ટેન્ક વાળું ડ્રો કર્યું, સેકન્ડમાં આ ડ્રો કર્યું, અને હજી એક થર્ડ પોર્શન જે છે એ થોડોક વધારે કોમ્પ્લિકેટેડ છે, એ આપણે જોવાનો છે.
હવે આપણે ઈ ડ્રો કરીએ. અને હા, પ્રાઇમરી ક્લેરિફાયર આવી જાય પછી અહીંયા પ્રાઇમરી ક્લેરિફાયર સાથે સ્ટોરેજ ટેન્ક એક ડ્રો કરવાનું છે, ત્યાં સ્ટોર થાય. એટલે આ રીતનું સ્ટોરેજ ટેન્ક. ક્લિયર? સ્ટોરેજ ટેન્કનો જે કાંઈ એરો છે એ હવે આપણે થર્ડ પોર્શન જે ડ્રો કરીએ એની સાથે કનેક્ટ કરવાનો છે. બધા યુનિટ ઓપરેશન છે આ બધું જે કાંઈ છે એકબીજા સાથે કનેક્ટેડ હોય તો જ તે એ રિએક્શનમાં એપ્લાય થઈ શકે માટે. હવે અહીંયા આ જે લાઈન છે એને આપણે આગળ મલ્ટિપલ ઇફેક્ટ ઇવેપોરેટર્સમાં કરવાની છે. એટલે અહીંયા આપણે એવું ડ્રો કરવાનું છે મલ્ટિપલ ઇફેક્ટ ઇવેપોરેટર. આ સ્ટીમનો સિમ્બોલ છે એ ટાઈપના. જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ જે એટલે યુનિટ ઓપરેશન છે એના જુદા જુદા સિમ્બોલ છે. બરોબર, આ ટાઈપનું છે મલ્ટિપલ ઇફેક્ટ ઇવેપોરેટર. મલ્ટિપલ એટલે 3 કરતાં વધારે હોય અથવા 4 કરતાં વધારે. અહીંયા આપણે 4 ડ્રો કરવાના છે. ફોર નંબર હોય તો એને ક્વાડ્રુપલ પણ કહેવાય છે. એકબીજા સાથે કનેક્ટ. સ્ટીમ હોય અંદર, સ્ટીમ પાસ કરવામાં આવે એટલે આ રીતનું આ જે આપણે આ ડ્રો કરીએ છીએ એ છે. ફોર થઈ ગયા. બધું 4 4 એકબીજા સાથે કનેક્ટેડ છે એટલે આ રીતે આપણે કનેક્ટ કરાવી દઈશું. 1 to 2, 2 to 3 and 3 to 4. અને 4 વાળું છે એનું પાછું નીચે આવશે. 4 નંબરિંગ છે અહીંયા, ત્યાં આપણે આ છે જેટ કન્ડેન્સર. બરોબર, નામ લખી નાખવાનું છે અહીંયા જેટ કન્ડેન્સર. સાથે સાથે બોલું છું એટલે કદાચ વ્યવસ્થિત ક્લિયર ન દેખાતું હોય તો લખતા જજો. સ્કેલથી વ્યવસ્થિત રીતે ડ્રો કરશો તો એક પેજમાં આવી જશે. અને આ બધા છે એને કહેવાય મલ્ટિપલ ઇફેક્ટ ઇવેપોરેટર ઓર ક્વાડ્રુપલ ઇફેક્ટ ઇવેપોરેટર. અહીંયા હું લખી નાખું છું મલ્ટિપલ ઓર 4 નંબર છે એટલે એને કહેવાય ક્વાડ્રુપલ. મલ્ટિપલ ઓર ક્વાડ્રુપલ ઇફેક્ટ ઇવેપોરેટર. ક્લિયર? 4 એ 4. નાવ આ એરાની આપણે વાત હતી કે જે મલ્ટિપલ ઇફેક્ટ ઇવેપોરેટર સાથે જોઈન્ટ કરવાનો છે. એટલે અહીંયા થઈ ગયું મલ્ટિપલ ઇફેક્ટ ઇવેપોરેટર સાથે જોઈન્ટ. હવે અહીંથી આ જે ફર્સ્ટ વાળું છે એને આપણે નીચે આપવાનું છે. કઈ રીતે ક્યાં એ જોઈએ તો વેક્યુમ પાન ડ્રો કરવાના છે. લો ગ્રેડ વેક્યુમ પાન એન્ડ હાઈ ગ્રેડ વેક્યુમ પાન. તો એ આપણે અહીંયા ડ્રો કરીએ છીએ. લો ગ્રેડ વેક્યુમ પાન અને હાઈ ગ્રેડ વેક્યુમ પાન.
આ ટાઈપનું. આ છે લો ગ્રેડ વેક્યુમ પંપ. અત્યારે ખાલી તમારે નામ યાદ રાખવાના છે, શેનો યુઝ કયો છે એ બધું આપણે જ્યારે ચાર્ટનું ડિસ્ક્રિપ્શન કરાવીશ ત્યારે તમને કહીશ, ફ્લો શીટ ડાયાગ્રામ. અને આમાંથી પાછું સેમ ઉપર હતું એ રીતે જેટ કન્ડેન્સર. અને એમાં જે હોય એ આ શું છે, આ નીચેનું આ રીતનું ડ્રો કરીએ એ ટેન્ક છે. ક્લિયર? હવે અહીંયા આપણે હાઈ ગ્રેડ વેક્યુમ પણ ડ્રો કરવાનું છે, પણ એ પહેલાં અહીંયા ક્રિસ્ટલાઇઝર આ જે છે એમાંથી ક્રિસ્ટલાઇઝર આવશે, એટલે એના ક્રિસ્ટલ ફોર્મ થાય. આ છે સ્ટરર, એટલે અહીંયા નામ લખીએ ક્રિસ્ટલાઇઝર. હવે અહીંયા ફોર્થ વાળું જે ઇવોપરેટર છે ત્યાંથી સિરપ સપ્લાય ટેન્ક, સિરપ સપ્લાય ટેન્ક આપણે આ ડ્રો કરીએ છીએ. ઇન્ડસ્ટ્રીયલી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ હોય એટલે એમાં જુદા જુદા કેટલા યુનિટ ઓપરેશનનો યુઝ થયેલો હોય. સિરપ સપ્લાય ટેન્ક અને લો ગ્રેડ વેક્યુમ પાન એને એકબીજા સાથે કનેક્ટ કરવાનું છે આ રીતે. એટલે આ સિરપ સપ્લાય ટેન્કમાંથી પછી ક્યાં એડ કરવાનું, લો ગ્રેડ વેક્યુમ પાનમાં, એટલે એ આ રીતે આવશે. અને આ પાછું છે બંને એકબીજા સાથે કનેક્ટેડ. નામ લખી નાખીએ આપણે, સિરપ સપ્લાય ટેન્ક. થઈ ગયું? હવે ક્રિસ્ટલાઇઝર છે એમાંથી આગળ આ ક્રિસ્ટલાઇઝર હોય એમાંથી મિક્સર, એટલે અહીંયા શું થાય, મિક્સિંગ જે કંઈ કરવાનું હોય, એટલે અહીંયા છે આ મિક્સર. પછી મિક્સરમાંથી એનું આવશે સેન્ટ્રીફ્યુઝ. એ પહેલાં આપણે હાઈ ગ્રેડ વેક્યુમ પાન છે અહીંયા ઉપર જેવું ડ્રો કર્યું હતું એવું જ આપણે અહીંયા પાછું ડ્રો કરી નાખવાનું. અને સેમ પાછું જેટ કન્ડેન્સર. હાઈ ગ્રેડ વેક્યુમ પાન. હવે હાઈ ગ્રેડ વેક્યુમ પાન છે એનો એક એરો આપણે ક્રિસ્ટલાઇઝર છે ત્યાં આપવાનો છે, એટલે અહીંયા. બરોબર? સોરી, ક્રિસ્ટલાઇઝર નહીં, આ જે લાઈન છે ત્યાં, એટલે થઈ ગયું. પછી મિક્સર, હવે એની નીચે આવશે સેન્ટ્રીફ્યુઝ. એટલે હવે આપણે સેન્ટ્રીફ્યુઝ ડ્રો કરીએ. આ છે સેન્ટ્રીફ્યુઝ, એનો યુઝ તમે કરેલો છે. નામ લખવામાં થોડુંક ઓલું થશે, એ આપણે આપણી રીતે જગ્યા ઓલું કરીને લખી નાખવાનું છે. સેન્ટ્રીફ્યુઝ. એમાંથી હવે આગળ સ્કેલિંગ.
આ છે સ્કેલિંગ. સેન્ટ્રીફ્યુઝમાંથી મિંગલર, મિંગલર MINGLER આવડું આ છે મિંગલર. અને મિંગલરમાંથી પાછું હાઈ ગ્રેડ વેક્યુમ પાન. હાઈ ગ્રેડ વેક્યુમ પાન છે ત્યાં 3 એરા ભેગા થશે. 2 ઇનલેટ આપવાના છે અને એક જે છે એ આઉટલેટ. આઉટલેટનો જે એરો છે એ પાછું અગેઇન આપણે અહીંયા મિક્સરમાં, અને એમાંથી સેન્ટ્રીફ્યુઝ. સેન્ટ્રીફ્યુઝ અને અહીંયા જે મિંગલરનો એરો હાઈગ્રેડ વેક્યુમ પાનમાં ગયો ત્યાં ઇન બિટવીન આપણને ક્રિસ્ટલ ફોર્મ કરવાના છે, એટલે એરો છે, એટલે સીડ ક્રિસ્ટલ્સ. અને મિક્સર, સેન્ટ્રીફ્યુઝ, સ્કેલિંગ અને લાસ્ટ વનમાં ફાઇનલ મોલાસીસ. અને અહીંયા હાઈ ગ્રેડ રો સુગર એકચ્યુઅલી આપણને અહીંયા મળે છે. હાઈ ગ્રેડ રો સુગર જેની પ્યોરિટી આપણે કાલ જોયું હતું 97.8% જેટલું પ્યોર હોય છે. તો હવે આખું આપણું જે કાંઈ ડાયાગ્રામ છે, ફ્લોશીટ ડાયાગ્રામ, એ કમ્પ્લીટ થાય છે. 3 પાર્ટમાં આપણે જોયું વ્યવસ્થિત રીતે. હજી એકવાર હું તમને સમજાવી દઉં છું. ફર્સ્ટ ઓફ ઓલ સુગર કેન, બરોબર. સુગર કેન એટલે શેરડીને પહેલાં લેવાની અને પછી શું છે એને ક્રશરમાં નાખવાની. એટલે આ છે સુગર કેન. ડાયાગ્રામમાં તમારે નામ માટે પેનનો યુઝ કરવાનો છે અને ડ્રો પેન્સિલથી કરવાનું, એટલે કાંઈ પણ થોડું ઘણું આપણે કરેક્શન કરવું હોય તો થઈ શકે, બરાબર. એટલે સુગર કેન, પછી એને શેમાં લેવાનું? ક્રશરમાં. ત્યાં એના ઝીણા પીસીસ થાય. પછી એને જ્યુસ મિલમાંથી પાસ કરવાનું છે, એટલે 4 જ્યુસ મિલ ડ્રો કરેલી છે. જ્યુસ મિલની નીચે છે આ જ્યુસ ટેન્ક. નીચે જે છે એ શું છે? જ્યુસ ટેન્ક. એટલે જે કાંઈ રસ નીકળે એ ક્યાં આવે? નીચે જ્યુસ ટેન્કમાં. ઈચ જ્યુસ મિલ કન્ટેઇન 3 ગ્રૂવ રોલ. અને ગ્રૂવ રોલ છે એ શેના બનેલા હોય? એફીના. એટલે આ રીતે 3 ગ્રૂવ રોલ હોય, એની વચ્ચે શેરડી પીસાય, પ્રેશર આવે અને અંદરથી શું નીકળે? રસ નીકળે. બધી જ્યુસ મિલ છે એ એકબીજા સાથે કનેક્ટેડ છે. આ એરાથી આપણે એકબીજા સાથે કનેક્ટેડ કરી છે, જો. અને એની ઉપરાંત ફર્સ્ટ જે છે એને થર્ડ સાથે, ફર્સ્ટ જ્યુસ મિલ connect to third juice tank, as well as second juice mill connect to 4 juice tank. એરો ઊંધો આપેલો છે, તમે જુઓ અહીંથી, બરોબર. એટલે એમાં જે વધારાનું જે કાંઈ રહી ગયું હોય તો એને પાછું એ રીતે એડ કરવામાં આવે છે. જ્યુસ ટેન્કમાં જે વધારાનો, એટલે જે કાંઈ રસ છે એ વધારે પાછો પ્યોર કરવા માટે એને એમાં નાખવામાં આવે. અને 4th વાળી જે જ્યુસ મિલ છે એમાં પછી ઓલમોસ્ટ મોટાભાગનો જે કાંઈ જ્યુસ છે એ નીકળી ગયું હોય, એટલે શું આવશે નીચે? બેગેજ. બેગેજ ઇઝ નથિંગ બટ જે વધારાનો શેરડીનો કૂચો રહ્યો એ છે. અને એનો યુઝ આપણને ખબર છે પેપર એન્ડ પલ્પ ઇન્ડસ્ટ્રીમાં રો મટીરિયલ તરીકે એનો યુઝ થાય છે.
નંબર આપી દેવાના છે જ્યુસ ટેન્કના, 1st, 2nd, 3rd એન્ડ 4th. હવે ફર્સ્ટ જે જ્યુસ ટેન્ક છે એમાં જે રસ હોય એને મિક્સિંગ ટેન્કમાં લેવામાં આવે છે, એટલે આ છે મિક્સિંગ ટેન્ક. મિક્સિંગ ટેન્કમાં સ્ટરર હોય અને લાઈમનું એડિશન કરવામાં આવે છે. લાઈમ એડ કરવાનું. લાઈમ, વોટ ઇઝ લાઈમ? લાઈમ કોને કહેવાય? તો આપણને ખબર છે, સેચ્યુરેટેડ સોલ્યુશન ઓફ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સેચ્યુરેટેડ સોલ્યુશન હોય એને કહેવાય લાઈમ. પછી સેકન્ડવાળી જે જ્યુસ ટેન્ક છે ત્યાંથી આપણે જ્યુસ હીટર ડ્રો કરવાના છે, અને જ્યુસ હીટર સાથે શું કનેક્ટેડ છે? ફ્લેશ ટેન્ક. ક્લિયર? એટલે ત્યાં આપણે ફ્લેશ ટેન્ક છે. એટલે આ રીતે જ્યુસ હીટર્સ ડ્રો કર્યા અને ફ્લેશ ટેન્ક. હીટર બધા એકબીજા સાથે કનેક્ટેડ છે. ફર્સ્ટવાળું જે ફ્લેશ ટેન્ક છે એમાંથી નીચે સેકન્ડરી ક્લેરિફાયરમાં, એટલે આ છે સેકન્ડરી ક્લેરિફાયર. સેકન્ડરી ક્લેરિફાયરમાંથી ફિલ્ટર. ફિલ્ટરમાં 2 ટાઈપનું આપણને ફિલ્ટ્રેટ મળશે. ક્લાઉડી ફિલ્ટ્રેટ મળે અને ક્લિયર ફિલ્ટ્રેટ મળે. ક્લાઉડી ફિલ્ટ્રેટ છે એ પાછું અહીંયા કનેક્ટ કરવાનું છે, અને મિક્સિંગ ટેન્ક છે એનો એરો આપણે અહીંયા જ્યુસ હીટર સાથે આપેલો છે, જોવો તો બરોબર. એટલે આ મિક્સિંગ ટેન્ક છે, આ જ્યુસ હીટર્સનો એરો છે, અને નીચે પાછું ત્યાં ક્લિયર ફિલ્ટ્રેટનું પણ જોઈન્ટ થયેલું છે. બધું એકબીજા સાથે કનેક્ટેડ છે. ધેન સેકન્ડ જ્યુસ ટેન્ક છે એમાંથી 1 એરો પ્રાઇમરી ક્લેરિફાયર. પ્રાઇમરી ક્લેરિફાયર સાથે શું જોઈન્ટ થયેલું છે? તો કે સ્ટોરેજ ટેન્ક. એઝ વેલ એઝ અહીંયા પ્રાઇમરી ક્લેરિફાયર છે ત્યાં આપણે આ જે ફ્લેશ ટેન્ક છે સેકન્ડવાળું લાસ્ટવાળું એમ નામ છે, તો એનો એરો ક્યાં આપણે આપવાનો છે? પ્રાઇમરી ક્લેરિફાયર. ઇનલેટ ને આઉટલેટ કઈ રીતે છે એ તમારે બધું યાદ રાખવાનું છે. પ્રોસેસ માઇન્ડમાં સેટ થઈ જાય એટલે પછી કંઈ વાંધો આવશે નહીં. અને પ્રાઇમરી ક્લેરિફાયર સાથે શું કનેક્ટેડ છે? સ્ટોરેજ ટેન્ક, અને એ પાછું ફ્લેશ ટેન્ક સાથે. હવે આ જે જ્યુસ હીટર્સ છે એમાંથી આપણો થર્ડ પોર્શન મલ્ટિપલ ઇફેક્ટ ઇવેપોરેટર્સ. તો આ આપણે મલ્ટિપલ ઇફેક્ટ અથવા ક્વાડ્રુપલ મીન્સ 4, નંબર ઓફ 4 હોય તો એને કહેવાય ક્વાડ્રુપલ ઇફેક્ટ ઇવેપોરેટર ઓર મલ્ટિપલ ઇફેક્ટ ઇવેપોરેટર. તો આ રીતે આપણે 4 ડ્રો કર્યા છે. આ રીતનું છે એ છે સ્ટીમ, એટલે એમાંથી સ્ટીમ પાસ આઉટ થતી રહે જે પ્રમાણે આપણે નીડ હોય એ પ્રમાણે, બરાબર. અથવા જે કાંઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એમાં જે પ્રમાણે સેટ કરેલી હોય એની કેપેસિટી એ પ્રમાણે સ્ટીમ પાસ થાય. એટલે જ્યાં આ રીતનો સિમ્બોલ આપણને દેખાય, નથિંગ બટ ઇટ ઇઝ સ્ટીમ. ચારેય ઇવોપોરેટર છે એકબીજા સાથે કનેક્ટેડ છે, એટલે આ રીતે આપણે કનેક્ટ કર્યા. 1 to 2, 2 to 3 એન્ડ 3 to 4. 4 વાળું છે એમાંથી આગળની પ્રોસેસ માટે સિરપ સપ્લાય ટેન્કમાં, અને અહીંયા એટલે કે નીચેથી જે આપણે લેવામાં આવે છે એ જ્યુસ લેવામાં આવે, અને વધારાનું જે હોય એને કન્ડેન્સ કરવામાં આવે, એટલે અહીંયા આપણે ડ્રો કર્યું છે જેટ કન્ડેન્સર, અને એ પાછું આ રીતે ટેન્કમાં આવી છે, બરાબર. અને એનો પછી બાય પ્રોડક્ટ તરીકે યુઝ થાય. એટલે નીચે છે જેટ કન્ડેન્સર. હવે સિરપ સપ્લાય ટેન્ક એમાંથી ક્રિસ્ટલાઇઝર સાથે ને બધે જોઈન્ટ થયેલું છે, પણ એ પહેલાં ફર્સ્ટવાળું જે ઇવોપરેટર છે એમાંથી આપણે લો ગ્રેડ વેક્યુમ પાન અને હાઈ ગ્રેડ વેક્યુમ પાન સાથેનું કનેક્શન છે. એટલે ફર્સ્ટવાળું લો ગ્રેડ વેક્યુમ પાન અને નીચેવાળું હાઈ ગ્રેડ વેક્યુમ પાન. સેમ જેટ કન્ડેન્સર અને નીચે આવશે ટેન્ક. લો ગ્રેડ વેક્યુમ પાનમાંથી જે આપણને મળે એને ક્રિસ્ટલ ફોર્મ કરવાના આવે. જે કાંઈ આપણને રસ મળે ઇમ્પ્યુરિટી વગરનો એ, એટલે પછી એનું ક્રિસ્ટલ ફોર્મ થાય. ખાંડના જુદા જુદા ઝીણી ખાંડ, મોટી ખાંડ એ પ્રમાણે આવતી હોય, એટલે એ પ્રમાણે પછી એના ફાઇન ક્રિસ્ટલ
કે લાર્જ ક્રિસ્ટલ એ પ્રમાણે સોર્ટ આઉટ થાય, એ બધું અહીંયા થાય આ થર્ડ પોર્શનમાં. એટલે અહીંયા છે ક્રિસ્ટલાઇઝર. ધેન સિરપ સપ્લાય ટેન્ક બોથ કનેક્ટેડ ટુ ઈચ અધર, અને એનો જે કાંઈ એરો છે એમાંથી જે કાંઈ વધારાનું એક્સ્ટ્રેક્ટ આપણે કરીએ એક્સેસ અમાઉન્ટમાં જે હોય એ પાછું ક્યાં આપવાનું છે? લો ગ્રેડ વેક્યુમ પાનમાં. ક્લિયર? નાવ ક્રિસ્ટલાઇઝરમાં સ્ટરર હોય અને એમાંથી પછી મિક્સરમાં આપવાનું છે. એટલે આ જે છે ક્રિસ્ટલાઇઝર લો ગ્રેડ વેક્યુમ પાનમાંથી ક્રિસ્ટલાઇઝરમાં આપ્યું, ને આ ક્રિસ્ટલ ફોર્મ થાય, સ્ટરિંગ થાય, અને એમાંથી પાછું જે વધે એ અહીંયા મિક્સરમાં, મિક્સિંગમાં. ધેન સેન્ટ્રીફ્યુઝ, ધેન મિંગલર, એન્ડ ધેન ફાઇનલ મોલાસીસ. મોલાસીસનો વેરિયસ યુઝીસ છે એ આપણે પછી જોઈએ. એઝ વેલ એઝ સેન્ટ્રીફ્યુઝમાંથી 2 પાર્ટ પડશે, એક સ્કેલિંગમાં અને બીજું આ બાજુ છે મિંગલરમાં. બરાબર? મિંગલર શું છે? તો મિંગલરમાં ડિઝોલ્વ ધ ક્રિસ્ટલ ઇન્ટુ વોટર. ક્રિસ્ટલ છે એને એ વોટરમાં ડિઝોલ્વ કરી દે. મિંગલર એટલે વધારે આપણને ચોક્કસ આકારના જે કાંઈ ક્રિસ્ટલ મળવા જોઈએ એ મળે. મિંગલર ઇઝ વન ટાઈપ ઓફ સ્કેલિંગ પ્રોસેસ જ તે. એટલે મિંગલર અને સ્કેલિંગ એ બંનેનો યુઝ સેમ જ થાય. મિંગલરમાં છે ત્યાં આપણે એફિનેશનની પ્રોસેસ થાય છે. મિંગલરમાં આપણે ડિસ્ક્રિપ્શન જોશું ફ્લોશીટ ડાયાગ્રામમાં, ત્યારે આપણે જોશું વધારે. એટલે મિંગલર શું છે? ડિઝોલ્વ ધ ક્રિસ્ટલ ઇન્ટુ વોટર. એટલે અહીંયા શું લખેલું છે? સીડ ક્રિસ્ટલ. ક્રિસ્ટલ જે હોય એને વોટરમાં ડિઝોલ્વ કરી નાખે, વોટરનો ફ્લો ને એ બધું શરૂ. ધેન સ્કેલિંગ, અને અહીંયા આપણે ફાઇનલ મોલાસીસ, એ તો આપણે જોઈ. હવે હાઈ ગ્રેડ વેક્યુમ પાન છે એમાંથી આગળ તો કહીએ મિક્સર અને સેન્ટ્રીફ્યુઝ. સેન્ટ્રીફ્યુઝ કરવામાં આવે પછી આપણને હાઈ ગ્રેડ રો સુગર એટલે વધારે મોટા ક્રિસ્ટલ જે મળે એ આપણને મળે છે. અને એની જે પ્યોરિટી હોય એ 97.8% જેટલું પ્યોર હોય છે. બરાબર? મોલાસીસ અહીંયા આપણે કીધું તો એનો મોલાસીસ છે એ ખાલી 35% સુગર જ તે એમાં હોય, 35% જેટલું. મોલાસીસ ને બ્લેક સ્ટ્રેપ મોલાસીસ તરીકે પણ કહેવામાં આવે છે. બ્લેક કલરનું હોય છેલ્લે, જે આપણે દેશી ભાષામાં કહીએ તો જે વધારાનો કદડો વધ્યો હોય એટલે એને આપણે મોલાસીસ કહીએ છીએ. વિચ ઇઝ યુઝફુલ ફોર પ્રોડક્શન ઓફ ઇથેનોલ. મોલાસીસનો યુઝ ઇથેનોલના પ્રોડક્શન માટે થાય છે. ઇથેનોલ એટલે શું? આલ્કોહોલ, એ તમને ખબર છે. અને જે રો સુગર અહીંયા આપણને મળે છે એ 97.8% એમાં સુક્રોઝ હોય. એટલે એમાં પ્યોરિટી જે છે કેવી હોય? વધારે હોય. મોલાસીસમાંથી તો અહીંયા જે મળે ત્યાં તો આપણે વધારાનું બધું એક્સ્ટ્રેક્ટ કરી લીધું હોય, એટલે ત્યાં ખાલી બાય પર્સન્ટેજ 35% જ તે રહ્યું હોય. અને અહીંયા જે 97.8% પ્યોરિટીવાળું મળે એને આપણે હાઈ ગ્રેડ રો સુગર કહીએ છીએ. અને પછી વિચ ઇઝ ફર્ધર પ્યોરિફાઈડ ટુ રિફાઇન્ડ સુગર. આ જે અહીંયા આપણને મળ્યું એનો પછી રિફાઇન્ડ સુગરમાં એટલે કે ફરીવાર એનું રિફાઇનેશન પ્રોસેસ કરવામાં આવે છે. તો આ આપણો ફ્લોશીટ ડાયાગ્રામ હતો. વ્યવસ્થિત રીતે તમને અહીંયા કરાવેલું છે. લાઇમ શું છે એવું ઇન્ટરવ્યૂમાં કે વાયવામાં તમને પૂછી શકે છે. તો લાઇમ ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ સેચ્યુરેટેડ સોલ્યુશન ઓફ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. મેન્યુફેક્ચર ઓફ સુગર ફ્રોમ કેન એટલે કે શેરડીમાંથી ખાંડનું ઉત્પાદન આ રીતે થાય. મેન્યુફેક્ચરિંગ એની પ્રોસેસ આપણે ફ્લોશીટ ડાયાગ્રામ ડ્રો કરતાં સમજતા જ તે 35 to 40 મિનિટ જેટલો ટાઈમ આપણને લાગ્યો છે. તો તમે વિચારો એનું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ આ તે બધું કેટલું કોસ્ટલી થતું હોય અને ટાઈમ માગી લે એ રીતનું હોય. ખાસ એક્ઝામની દ્રષ્ટિએ આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એટલે વધારે વ્યવસ્થિત રીતે તમારે કરવાનો છે. આનું આપણે જે કાંઈ ડિસ્ક્રિપ્ટિવ છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. જ્યારે તમને ક્વેશ્ચન પૂછાય કે મેન્યુફેક્ચર ઓફ સુગર ફ્રોમ કેન, તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે ઇન્ટ્રોડક્શન અથવા ફર્સ્ટ ઓફ ઓલ રો મટીરિયલ લખવાનું, એમાં યુનિટ ઓપરેશન કયા છે એ જોવાના,
પછી એનો ઇન્ટ્રોડક્શન પાર્ટ હોય તો ધેન ડાયાગ્રામ, ફ્લોશીટ ડાયાગ્રામ, ધેન એનું ડિસ્ક્રિપ્શન અને છેલ્લે એના યુઝિસ. કઈ રીતે લખવાનું એ બધું આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.